હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના તમામ સોલ્યુશનો આપે છે અને એ પણ સોલ્યુશનો તમે વાંચી શકો, ડાયરેક્ટ બુકમાં લખી શકો, એવી રીતે સેક્શન વાઇઝ આપે છે. એક પણ વસ્તુ મિસ કર્યા વગર આપે છે. તો અત્યાર સુધીમાં ઘણા સોલ્યુશન અપાઈ ગયા છે. હવે આજે આર્ટ્સ અને કોમર્સ બંનેમાં આવતો ખૂબ જ અગત્યનો વિષય ઇંગ્લિશ સબ્જેક્ટનું સોલ્યુશન આપવાનું છે. તો આ ઇંગ્લિશ સબ્જેક્ટના સોલ્યુશનને સારી રીતે સમજજો. તો સોલ્યુશનની વાત કરીએ તો પહેલાં પેપર સ્ટાઇલ સમજીએ. તો સેક્શન એ જે છે એમાં 2 માર્કના MCQ આવે છે, પછી 2 માર્કના ફંક્શન, પાછા 3 માર્કના ફંક્શન, 2 માર્કના પાછા ફંક્શન અને પાછા 2 માર્ક, એવી કરીને સેક્શન એ છે. પછી સેક્શન બી, સેક્શન સી, ડી અને ઈ, આવી રીતે સેક્શનો પાડેલા છે. કુલ પેપર 50 ગુણનું રહેશે. 2 કલાકનો સમય છે. સેક્શન એની વાત કરીએ તો સેક્શન એની અંદર સૌથી પહેલાં ટ્રુ ફોલ્સ આવે છે. તો યુનિટ 5ના પહેલાં ટ્રુ ફોલ્સ છે, જો નીચે આન્સર અપાયેલા જ છે. ત્યારબાદ યુનિટ 6ના ટ્રુ ફોલ્સ છે. એમાં રીડ 1, રીડ 2, રીડ 3, રીડ યુનિટ 7 માટે, ત્યારબાદ રીડ 2, પછી ફર્સ્ટ ટર્મના ટ્રુ ફોલ્સ આવેલા છે. તો આ બધા ટ્રુ ફોલ્સ જે છે તેના આન્સર નીચે આપેલા છે. તો તે પાકા કરવા તેમાં હું ખાસ નથી કહેતો, જે ખાસ તમારે સમજવાનું હોય તે કહીશ. હવે ત્યારબાદ નિયરેસ્ટ મિનિંગ આવશે. તેમાં તમારે શું કરવાનું છે કે એક શબ્દ આપેલો છે બાર્ગેઇન, જો સમજો. પહેલું બાર્ગેઇન, અને તેના 4 ઓપ્શન છે: સેલ, પરચેઝ, ડિસ્કાર્ડ અને ડીલ. તો તમારે એમાંથી સમાનાર્થી શબ્દ જ એની સામે લખી નાખવાનો છે. તો આન્સરમાં બાર્ગેઇન લખવાનું અને બરાબર કરીને ડીલ લખી નાખવાનું. જો પેન્સિલથી અંડરલાઇન કરેલું છે તો બાર્ગેઇનનું સમાનાર્થી નિયરેસ્ટ થાય ડીલ. બીજો શબ્દ છે ટર્મેન્ટર, તેનું સમાનાર્થી ટોર્ચર. ત્રીજું રિસેન્ટમેન્ટ, અને તેમનું સમાનાર્થી આપેલું છે ફિલિંગ ઓફ એંગર. ચોથું સ્ટુપ્ડ, તેમનું સમાનાર્થી છે ડિસેન્ડર. પાંચમું આપેલું છે એફીજી, અને તેમનું સમાનાર્થી છે અ મોડેલ. છઠ્ઠું છે પરસવેદ, સમાનાર્થી કન્વિન્સ. ત્યારબાદ 7મું જોઈએ તો બેંકરપ્ટ, તેનો સમાનાર્થી ફાઇનાન્શિયલ રૂઇન્ડ. 8મું પરસ્પાયરિંગ, તેમનું સમાનાર્થી સ્વેટિંગ. 9મું સ્ટેક, સમાનાર્થી બેટ. 10મું ટ્રમ્પ્સ, સમાનાર્થી વિક્ટરી. 11મું શરંગ, સિમિલર રાઇઝિંગ. 12મું ગ્રમ્બલ્ડ, સમાનાર્થી મરમર્ડ. તો આ રીતે સિમિલર મિનિંગ પાકા કરવા. ત્યારબાદ હવે ખૂબ જ અગત્યનો ટોપિક આવે છે ફંક્શન. હવે ફંક્શનમાં દરેક ફંક્શનની નિશાની હોય છે, અને એ નિશાનીને આધારે તે તમારે ફંક્શનના જવાબ લખવાના હોય છે. તો નિશાનીના આધારે આપણે ફંક્શનના જવાબોની વાત કરીએ તો જો
દરેકના આન્સર આપેલા છે, પણ શા માટે એ થાય એ મારે તમને સમજાવવાનું છે. તો જો ખાસ ધ્યાન આપજો. પહેલામાં જવાબ આવે છે શોવિંગ અલ્ટરનેટિવ્સ. બરાબર. શા માટે? કે તમે ફંક્શન વાંચો, ધ ડૉક્ટર વિલ પ્રિસ્ક્રાઇબ આઈધર ઓર આવે છે. પેન્સિલથી મેં અંડરલાઇન કરેલી છે આ નિશાની. આઈધર ઓર આવે છે એટલા માટે ફંક્શન થાય શોવિંગ અલ્ટરનેટિવ્સ. બીજાની અંદર અંડરલાઇન છે વેર બીઇંગ કલેક્ટેડ. આ એક પેસિવ રચના કહેવાય. ટુ બી છે, આઈએનજી છે અને V3 છે. તો ટુ બી સાથે V3 એટલે પેસિવ રચના થાય. પેસિવ રચના હોય એટલે ફંક્શન થાય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પછી ત્રીજામાં અંડરલાઇન કરેલી છે ઇન્સ્પાઇટ ઓફ. આમ હોવા છતાં. આ ફંક્શન કહેવાય કોન્ટ્રાસ્ટ. તો શોવિંગ કોન્ટ્રાસ્ટ. આવી રીતે દરેકમાં અંડરલાઇનમાં નિશાની છે. હું ઝડપથી સમજાવું, તમે ધ્યાન આપતા રહેજો. ત્યારબાદ બીજામાં નિશાની છે યુઝડ ટુ. ફંક્શન થયું હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બીજું તેમાં ઇનડાયરેક્ટ વાક્ય છે ટોલ્ડ ધેટ. અંડરલાઇન કરેલું છે ટોલ્ડ ધેટ. તો ઇનડાયરેક્ટને કહેવાય રિપોર્ટિંગ, એટલે કે ફંક્શનનું નામ થયું રિપોર્ટિંગ. ત્રીજું સો ધેટ. સો ધેટ પાસે હોય તો ફંક્શન કહેવાય પર્પોઝ. ત્યારબાદ જો ધ બિગર ધ હાયર. બિગમાં ઈઆર લાગેલો છે, બિગર થયો. હાઈમાં ઈઆર લાગ્યો છે, હાયર થયો. તો ધ બિગર ધ હાયર. આવી રીતે ડબલ વિશેષણને ધ લાગ્યા હોય તો તે ફંક્શન થાય શોવિંગ ડબલ કમ્પેરિઝન. પછી બીજું તમે જોશો તો આસ્કડ ઇફ છે, ઇનડાયરેક્ટ થયું રિપોર્ટિંગ. ત્રીજું તેમાં હેડ બેટર આપેલું છે. હેડ બેટર એટલે કે કોઈ એડવાઇસ દેવાની હોય, સલાહ દેવાની હોય તો થશે શોવિંગ એડવાઇસ. હેડ બેટર એટલે કે વધારે સારી વાત તમારી માટે કહેવાય, આમ કરો. ચોથામાં તો વુડ રેધર ધેન. અંડરલાઇન કરેલું છે વુડ રેધર ધેન. તો આ નિશાની કહેવાય ચોઇસ, શોવિંગ ચોઇસ. પછી બીજું તેમાં એઝ વેરી ફ્યુ પણ છે શરૂઆતમાં, અને પછી એઝ આવે છે. આ કમ્પેરિઝનની નિશાની, કમ્પેરિંગ. ત્યારબાદ એઝ વી. તો એઝ પછી કરતા આવે છે વી, તો એ ફંક્શન થયું રીઝન, કારણ. હવે પાંચમામાં નાઈધર નોર. તો નાઈધર નોર આવે એટલે અલ્ટરનેટિવ્સ. આઈધર ઓર કે નાઈધર નોર આવે તો ફંક્શન થાય અલ્ટરનેટિવ્સ. બીજું વોઝ રિવોર્ડેડ. તો આ પેસિવ રચના થઈ. ટુ બી પ્લસ V3 એટલે પેસિવ રચના. તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજું અંડરલાઇન છે ઓટ ટુ. ઓટ ટુ એટલે કે આમ કરવું જોઈએ. આ એડવાઇસથી શોવિંગ એડવાઇસ. ચોથું હવે ક્વેશ્ચન બદલાય છે. તેમાં 4 ઓપ્શન આપેલા છે અને તેમાંથી ફંક્શન ગોતવાનું છે. તો પહેલામાં શોવિંગ પર્પોઝ ગોતવાનું છે. તો પર્પોઝની નિશાની, તો જો પર્પોઝની નિશાની આપણે જોઈએ તો બી ઓપ્શનમાં આવે છે વી. જો ધ્યાન આપજો ખાસ. તેની અંદર ફંક્શનની નિશાનીમાં જોઈએ, બરાબર. તો વી શુડ રીડ રેગ્યુલરલી વિથ અ વ્યૂ ટુ ગેટિંગ. તો વિથ એ વ્યૂ ટુ નિશાની થશે. શુડમાં ખોટી અંડરલાઇન કરેલી છે, પણ વિથ એ વ્યૂ ટુ નિશાની થાય પર્પોઝની. તો બીની અંદર વિથ એ વ્યૂ ટુ નિશાની છે. આ વિથ એ વ્યૂ ટુ નિશાની પર્પોઝની છે, એટલે એ પર્પોઝ ફંક્શન છે. પર્પોઝ એટલે કે હેતુ. ત્યારબાદ બીજું મીરા. તેમાં જોઈએ તો શોવિંગ કમ્પેરિઝન ફંક્શન ગોતવાનું છે. સી ઓપ્શનમાં નિશાની છે એસ. ત્યારબાદ ત્રીજાની અંદર ગિવિંગ એડવાઇસ ફંક્શન લેવાનું છે, એડવાઇસ સલાહ. તો બીની અંદર નિશાની છે યુ શુડ રાઇટ. શુડ નિશાની છે. ચોથામાં
શોવિંગ રીઝન ફંક્શન લેવાનું છે. રીઝન એટલે કારણ. તો એમાં છે બીકોઝ નિશાની. બીકોઝ એટલે કે કારણ. પછી પાંચમાની અંદર શોવિંગ પર્પોઝ. પર્પોઝની નિશાની ગોતવાની છે. તો એ ઓપ્શનમાં છે. જો આ ચોથામાં બીકોઝ. જો ત્રીજાની અંદર એડવાઇસ છે શુડ. ચોથાની અંદર બીકોઝ. પાંચમાની અંદર સો ધેટ. પછી છઠ્ઠાની અંદર હેબિચ્યુઅલ પાસ્ટ. એમાં યુઝડ ટુ નિશાની છે. સાતમાની અંદર ફંક્શન છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. તેમાં સી ઓપ્શન આવશે. ઇફ આઈ હેડ બીન. તો ઇફ સાથે હેડ પણ હોવું જોઈએ. અને પાછલું વાક્ય જે છે એની અંદર પૂર્ણ ટેન્સ થવો જોઈએ. તો કુડ હેવ બી ગીવન આવેલ છે. કેમ કે ઇફ હેડ તો એ પહેલા ઓપ્શનમાં જ છે. સીની અંદર જોઈએ ને તો બીજું વાક્ય કુડ હેવ ગીવન પૂર્ણ ટેન્સ આપેલો છે. એટલે આઠમું તેમાં ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો પેસિવ રચના હોવી જોઈએ. તો ડીમાં થાય છે. જો વોઝ સ્કોલ્ડેડ. નવમામાં શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો એમાં સી ઓપ્શન આવે છે ઇન્સ્પાઇટ ઓફ એટલે કે આમ હોવા છતાં. 10 તેની અંદર અલ્ટરનેટિવ. તો તેમાં આઈધર ઓર આવે છે. બી ઓપ્શન જવાબમાં બી આવશે આઈધર ઓર. પછી 11માં બી આવશે હાવ લકી હી ઇઝ. તમને થાય સી કેમ નહીં આવે? તો એમાં વાક્યરચના બરાબર નથી ઉદ્ગાર માટેની. કેમ કે હાવ લકી ઇઝ હી એ પ્રશ્નની વાક્યરચના થઈ, ઉદ્ગારની નહીં. ઉદ્ગારમાં વાક્યરચના હાવ લકી હી ઇઝ એ રીતની વાક્યરચના આવશે. 12 તેમાં એક્સપ્રેશન ચોઇસ. તો એમાં સી ઓપ્શન આવશે વુડ રેધર ધેન. જેમાં અંડરલાઇન કરી તે તેની નિશાની થઈ. ત્યારબાદ ફરી વખત ફંક્શન છે. તેમાં હવે ફંક્શન નથી WH ક્વેશ્ચન છે. તો જો જેમાં અંડરલાઇન હોય ને સિન્સ 2019 સાલથી, તો એમાં આન્સરમાં ડી આવશે સિન્સ વેન ક્યારથી એમ. બીજું તેમાં અંડરલાઇન કરેલી છે વેરી ઇફેક્ટિવલી એટલે કે ખૂબ અસરકારક રીતે, સારી રીતે. એટલે કે કેવી રીતે ગીત ગાય છે રીત આપવાની છે. તો સી ઓપ્શન આવશે હાવ ડીડ. ત્રીજામાં તેમાં બી આવશે વાય શુડ વી અવોઇડ જંક ફૂડ. ચોથું તેમાં 110 કિલોમીટરમાં અંડરલાઇન છે. તો એ અંતર બતાડે. અંતર માટે હાવ ફારથી ક્વેશ્ચન થવો જોઈએ. તો ડીમાં હાવ ફાર ઇઝ વડોદરા. કેમકે વાક્યરચના પછી પ્રશ્ન થવી જોઈએ. કેમકે હાવ ફાર તો બીમાં પણ છે. બીમાં પ્રશ્ન વાક્યરચના નથી થતી. હાવ ફાર વડોદરા આવે છે, પણ વડોદરાની પહેલાં ઇઝ હોવું જોઈએ તો એ પ્રશ્નની વાક્યરચના બને. 5માં તેની અંદર અંડરલાઇન છે ધેર સ્ટુડન્ટ્સ. તેમના વિદ્યાર્થીઓ. તો સમ ટીચર્સ ટ્રીટ ધેર સ્ટુડન્ટ્સ એઝ ધેર ફ્રેન્ડ્સ. તો કોને એમ શિક્ષક કોને ટ્રીટ કરે છે? કોને માટે હુમથી ક્વેશ્ચન થાય. તો બી ઓપ્શન આવશે હુમ. 6માં એમાં એલેક્ઝાન્ડર સી બેલ બાય. તો બાય હુમ ક્વેશ્ચનમાં આવશે કોના દ્વારા ટેલિફોનની શોધ થઈ. 7 તેમાં રિયાઝ અપોસ્ટ્રોફી એસ લાગેલો છે. રિયાની કાર. તો કોની કાર એમ હુઝ કાર ક્વેશ્ચનમાં એ આવશે હુઝ કાર. 8 ધ ઓલ્ડ પીપલ મિસ ધ કંપની ઓફ ધેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. એટલે કે કઈ કંપનીને મિસ કરે છે ઓલ્ડ પીપલો? તો કોની કંપની એમ? તો ડી જવાબ આવશે હુઝ કંપની ડુ ધ ઓલ્ડ પીપલ મિસ.
પછી 11મું 9મામાં અવર ક્લાસ ટીચર, તો ઓલવેઝ મોટિવેટ, કોણ? તો હુંથી સવાલ આવશે, કોણ મોટિવેટ કરે છે. 10મું યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ઇન ધ નોર્થન હેમિસ્ફિયર, એટલે કે સ્થાનની નીચે અંડરલાઇન છે, તો ક્યાં આવેલું છે યુનાઇટેડ સ્ટેટ્સ? વેર ઇઝ? 11મામાં અંડરલાઇન 16ની નીચે છે. 16 એટલે સંખ્યા બતાડે, કેટલી કાર? હાઉ મેની કાર્સ? તો ડી જવાબ આવશે. 12મામાં ઇન 1930, 1930, તો સાલમાં અંડરલાઇન છે, સમય, તો વેન ડીડ, તો જવાબમાં એ આવશે. તો આવી રીતે દરેક ગ્રામરના જે નિયમો હોય તેના આધારે તમે તૈયારી કરો તો તમે ખૂબ જ સચોટ રીતે, સારી રીતે ઇંગ્લિશની તૈયારી કરી શકશો. આવતીકાલે વિડીયો બી વિભાગનો આવશે, તો ખાસ જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ વેરી મચ.